જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। કેડિયા કોળી સમાજની વાડીમાં વહેલી સવારે 3 શખ્સોએ ઘૂસીને તોડફોડ કરી મેનેજરને ઢોરમાર માર્યો। ઇજાગ્રસ્ત મેનેજરને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા। આ હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ઘટના બાદ પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલ ઊભા થયા છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ તેજ કરી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અમર પાસેથી મેળવીશું। અમર, જે સમગ્ર ઘટના ઘટી છે, પોલીસ તપાસ થઈ રહી છે, શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ સિદ્ધાર્થ, આજે વહેલી સવારની આ ઘટના છે। ભવનાથ વિસ્તારમાં જે ઘેડિયા કોળી સમાજની જે વાડી આવેલી છે ને, ત્યાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ખાસ કરીને આ જે અસામાજિક તત્વો જે દેખાઈ રહ્યા છે સીસીટીવીમાં, તે ત્યાંના મેનેજર જે વૃદ્ધ છે તેના પર હુમલો કરે છે અને તેને ત્યાં માર મારે છે અને બાદમાં ફરી તેને ત્યાંથી નીકળી જવાનું કહે છે। એટલે કે આ મેનેજર ઉપર જે હુમલો થયો છે, એટલે કે ત્યાં અંદર જે અસામાજિક તત્વો આવી જાય છે। પ્રાથમિક માહિતી એવી છે કે ત્યાં નશો કરવા આવે છે અને તેને મનાઈ ફરમાવવામાં આવે છે, જેના કારણે આ હુમલો થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે। હાલ સમગ્ર મામલે પોલીસ છે તે હોસ્પિટલ દોડી ગઈ છે અને જે વૃદ્ધ ઇજાગ્રસ્ત મેનેજર છે તેના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। પરંતુ સવાલ એ છે કે જો પોલીસનો ડર જ ના હોય, તે રીતના જાણે ફિલ્મી દ્રશ્યો હોય તે રીતના માર મારવામાં આવે છે આ જે મેનેજરને, એટલે કે પોલીસની કામગીરી ઉપર પણ ગંભીર સવાલો ઉભા થયા છે। જોવાનું રહ્યું કે પોલીસ આ અસામાજિક તત્વોને કાયદાના પાઠ ક્યારે ભણાવે છે। જી સિદ્ધાર્થ। જી આભાર અમાર સમગ્ર માહિતી બદલ। બનાસકાંઠાથી સમાચાર। ધાનેરામાંથી 38 લાખથી વધુ કિંમતના પોસ્ટ ડોડા જપ્ત। બનાસકાંઠા રેન્જ પોલીસનું મોટું નિવેદન। આજે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, તેમાં કારમાંથી 228.7 કિલો પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપાયો છે। ડીસા ધાનેરા થઈ રાજસ્થાન જતો હતો જથ્થો। ચેકિંગ જોઈ બુટલેગર કાર મૂકી ફરાર થઈ ગયા છે। કારમાંથી 6 જોડ બોગસ નંબર પ્લેટ મળી આવી છે। પોલીસે 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે। એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતના પુણા ઉમરવાડામાં 4 બોગસ ડોક્ટર ઝડપાયા છે। ડિગ્રી કે માન્ય તબીબી લાયકાત વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા 4 બોગસ ડોક્ટર સામે પોલીસે કાર્યવાહી કરી। ઝોન 1 એલસીબી અને પુણા પોલીસની સંયુક્ત ટીમે 4 સ્થળોએ દરોડા પાડી 4 આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓમાંથી કેટલાક માત્ર ધોરણ 10, 11 અને 12 સુધી અભ્યાસ કરેલા હોવા છતાં વર્ષોથી ડોક્ટર તરીકે દર્દીઓની સારવાર કરતા હતા। પોલીસે 4 સ્થળેથી એલોપેથી દવાઓ અને મેડિકલ સામાન સહિત કુલ અંદાજે 4,90,000નો મુદ્દામાલ કબજે કર્યો। તપાસમાં 2 આરોપીઓ સામે અગાઉ પણ સમાન પ્રકારનો ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે। હાલ 4 વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। राजीव नगर और आशा नगर झुपड़पट्टी में टोटल 4 बोगस डॉक्टर्स को पकड़ा है। ये चारों बोगस डॉक्टर्स के पास कोई भी किसी भी तरह की कोई भी मेडिकल सर्टिफिकेट या कोई डिप्लोमा एमबीबीएस तरह की कोई भी डिग्री नहीं थी। ये सारे जो डॉक्टर्स हैं ये 10, 11, 12 पास हैं मैक्सिमम, और ये पर प्रांतीय हैं, बाहर से आते हैं और यहाँ पे एक्सपीरियंस कहीं पे कंपाउंडर का नौकरी पहले करते थे, वहाँ से सीखा कहीं पे और यहाँ पे आके लोगों का जान को जोखिम में डाल के यहाँ पे प्रैक्टिस करते थे। અને સમાચારમાં હવે વાત સ્નેહના બંધનની। પીએમ મોદીએ બાળકો સાથે રક્ષાબંધન ઉજવી છે। પીએમના નિવાસસ્થાને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। રક્ષાબંધન પર પીએમ મોદીએ શુભકામનાઓ આપી। તહેવાર સૌના જીવનમાં ખુશી લાવે। काम किया कौन सा करते हैं? अच्छा ये करना है, ऐसे करना है। आप सबको रक्षाबंधन के आशीर्वाद। सर आपको रक्षाबंधन के हार्दिक बहुत बहुत धन्यवाद। सौभाग्य है मेरा यह भैया, तुम्हें पाकर धन्य हूँ मैं। तू परछाई बनकर साथ रहा यह भी जानती हूँ मैं। मेरे राह के कांटों को तूने अपनी ओर मोड़ लिया। जब जब टूटकर बिखरी हूँ तूने आकर फिर जोड़ दिया। तो क्या लाई हुई है? ये लोटस वाली राखी। लोटस? ये कौन आया है? अच्छा मैं आई हूँ। हैप्पी बर्थडे। अच्छा एडवांस में? तुझे मालूम है डेट? 17 सितंबर। मैंने आपके लिए ये राखी बनाई है क्योंकि हम सब जानते हैं कि आप एक नेचर लवर हैं। हमारा स्कूल
एनवायरनमेंट डे पे आपके इनिशिएटिव एक पेड़ माँ के नाम पे पेड़ लगाता है। आप हमेशा कहते आए हैं AI फॉर ऑल, तो आज मैं आपको ये राखी बांधने के समय यह वादा करती हूँ कि मैं AI को जिम्मेदार જન્મભૂમિ સુધીની આગવી ઓળખ ધરાવતું પોરબંદર આજે 1037માં વર્ષમાં પ્રવેશ્યું છે। વિક્રમ સંવત 1046ની શ્રાવણ પૂનમના દિવસે પોરબંદરની સ્થાપના થઈ હોવાનું માનવામાં આવે છે। શ્રાવણી પૂનમ પોરબંદર માટે માત્ર સ્થાપના દિવસ જ નહીં પરંતુ પરંપરાનો પણ પર્વ છે। જેઠવા વંશજો દ્વારા સૌપ્રથમ પોરબંદર પાસે આવેલા ગુમલી ગામે પોતાની રાજધાની સ્થાપી હતી। આ અંગે પોરબંદરના જાણીતા ઇતિહાસવિદ નરોત્તમ પલાણે પોરબંદરના ઇતિહાસને લઈને રસપ્રદ જાણકારી આપી છે। પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ તમામ પોરબંદરના નાગરિકોને સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી। કે આજે આપણું પોરબંદર 1036 વર્ષ પૂરા કરે છે। એનો આ 37મો સ્થાપના દિન છે, એટલે કે જેઠવા વંશની રાજધાની આવ્યું એના કરતા લગભગ 1000 વર્ષ જૂનું પોરબંદર છે। અને આશ્ચર્યની વાત છે કે આની સાથે સીધે સીધો જેઠવા વંશ સંકળાયેલો છે। અને જેમ પોરબંદરની સ્થાપના શ્રાવણી પૂર્ણિમાએ છે એમ પોરબંદરમાં રાજધાની પણ શ્રાવણી પૂર્ણિમાએ છે। એટલે શ્રાવણી પૂર્ણિમાનો આપણે મન ડબલ લાભ છે। એક તો સ્થાપના દિન અને પાછી શ્રાવણી પૂર્ણિમાએ જ પોરબંદર રાજધાની બન્યું। પોરબંદરના વિકાસના અનેક પ્રોજેક્ટ મંજૂર થઈ રહ્યા છે અને આગામી દિવસોમાં આપણે નવા ભારતની સાથે આપણા નવા પોરબંદરને પણ નવી પેઢીને આપણે આપીને જવાનું છે। ત્યારે આપણે વિકસિત ભારત 2047નો જે સંકલ્પ છે એમાં વિકસિત પોરબંદરનો આપણે સૌએ સંકલ્પ લેવાનો છે। દેશભરમાં રક્ષાબંધનના પર્વની હર્ષોલ્લાસ ઉજવણી થઈ રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં જેલમાં પણ કેદી ભાઈઓ માટે વિશેષ વ્યવસ્થા સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે સવારથી જ મોટી સંખ્યામાં બહેનો જેલ પરિસરમાં પહોંચી હતી। જેલ પ્રશાસન દ્વારા ભાઈ બહેનના મિલન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી। બહેનોએ કેદી ભાઈઓના કાંડે રાખડી બાંધી મોં મીઠું કરાવ્યું। લાંબા સમય બાદ ભાઈને મળતા અનેક બહેનોની આંખોમાં ખુશી સાથે ભાવુકતાના આંસુ પણ જોવા મળ્યા। કેદી ભાઈઓએ પણ બહેનોને આશીર્વાદ આપતા તેની સુખી જીવનની કામના કરી હતી। સમાચારોમાં અત્યારે બસ એટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। માલધારીઓની જે હાલત થઈ છે તે કફોડી જોવા મળી રહી છે। પશુઓ માટે ચારો ખૂટતા હાલાકી। ન્યૂઝ 18 સમક્ષ ઠાલવી વેદના। કેવી પરિસ્થિતિ બિચારાને કામ મારવા પડશે કે મરી જશે ઓટોમેટિક ભૂખે મરીને। બીજું શું કરે, મરે છે અત્યારે ભૂખે મરી। આ વેદના છે કચ્છના પશુપાલકોની। કચ્છના સીમ વિસ્તારમાં પૂરતો વરસાદ ન થતા ઘાસચારો થયો નથી, જ્યારે ખાણદાણના ભાવમાં ડબલ વધારો થતા પશુપાલકો પર બેવડો માર પડ્યો છે। સ્થિતિ એવી બની છે કે સરકારની સહાય વગર માલધારીઓ માટે પશુધન બચાવવું મુશ્કેલ બની રહ્યું છે। પૂરતો ખોરાક ન મળતા પશુઓ ભૂખે મરી રહ્યા છે। જુઓ, પશુઓ માટે ખાણદાણ તૈયાર કરી રહેલા આ છે શિવજીભાઈ રબારી। શિવજીભાઈનું કહેવું છે કે કચ્છમાં વરસાદના અભાવે સીમ વિસ્તારમાં ઘાસ ઉગ્યું નથી, જેના કારણે માલધારીઓને બહારથી ઘાસ ખરીદવાની ફરજ પડી રહી છે। તેમનો દાવો છે કે એક સમયે 50 રૂપિયામાં મળતી ઘાસની ઘાસડીઓનો ભાવ હવે વધીને 250 રૂપિયા સુધી પહોંચી ગયો છે। બીજી તરફ ખાણદાણના ભાવ પણ બમણા થઈ જતા પશુપાલકો દેવાના ડુંગર તળે દટાઈ રહ્યા છે। આ વખતે બહુ કાઠો કામકાજ છે। આ વખતે કંઈક સરકારને કંઈક રાહત અમારા સમય જરાક જોઈએ, કારણ કે હાલત ખરાબ થઈ જવાની છે। દાણ ખાંડના બહુ ભાવ વધી ગયા છે। આ તરફ દાવો છે કે વરસાદ ખેંચાતા પશુઓને પૂરતો ખોરાક ન મળતા દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે। એક તરફ આવક ઘટી રહી છે, બીજી તરફ પશુઓના નિભાવનો ખર્ચ વધી રહ્યો છે। માલધારીઓનું કહેવું છે કે સરકાર તાત્કાલિક કેટલ કેમ્પ શરૂ કરે અને ઘાસચારા સહિતની સહાય આપે। કચ્છમાં પશુપાલકોની સાથે સાથે ડેરી સંચાલકો પણ હેરાન। દૂધની આવક ઘટી। હવે આમને જુઓ,
આ છે કચ્છના લીમજા દૂધ ડેરીના સંચાલક જેલાભાઈ. જેલાભાઈ પર પણ પશુપાલકોની જેમ જ ચિંતાના વાદળો છવાઈ ગયા છે, કારણ કે પશુપાલકો પાસેથી તેમની ડેરી સુધી પહોંચતા દૂધના જથ્થામાં મોટો ઘટાડો થઈ ગયો છે. જેલાભાઈનો દાવો છે કે કચ્છમાં વરસાદ ખેંચાતા હવે માત્ર માલધારીઓ જ નહીં, પરંતુ ડેરી સંચાલકોની મુશ્કેલીમાં પણ વધારો થયો. વરસાદના અભાવે ઘાસચારાની અછત સર્જાતા પશુઓને પૂરતો ખોરાક મળી નથી રહ્યો, જેના કારણે સીધી અસર દૂધના ઉત્પાદન પર પડી રહી છે. અગાઉ તેમની ડેરીમાં દરરોજ અંદાજે 500 લીટર જેટલું દૂધ ભરાતું હતું, જો કે હાલ દૂધની આવક ઘટીને માત્ર 250 થી 300 લીટર જેટલી રહી છે. એટલે કે દૂધ ભરવામાં અંદાજે 40 થી 50% સુધીનો ઘટાડો નોંધાયો છે. દૂધની આવક ઘટતા દૂધ સંચાલકની પણ આવક ઘટી ગઈ છે. તેમનો દાવો છે કે દૂધના યોગ્ય ભાવ ન મળતા ડેરી સંચાલકોની આર્થિક મુશ્કેલી પણ વધી છે. અત્યારે એમને મોંઘવારી કેટલી છે, દૂધના ભાવ આવતા નથી, તો માલધારી ના રહે. જીવશે જ નહીં, બજાર એમને બધા પૂરું થઈ જશે. ચોમાસું સામે આવશે તો સુધી કેવી રીતે જીવશે? પોતાના બચ્ચા પારશે કે માલને પારશે? હવે સરકાર માલધારીઓ અને ડેરી સંચાલકોની સ્થિતિને ધ્યાનમાં લઈ તાત્કાલિક સહાય અને રાહત આપે તેવી આશા ડેરી સંચાલકો વ્યક્ત કરી રહ્યા છે. અરવલ્લીમાં જગતનો તાત પરેશાન. એક તરફ